રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગેસના ભાવ ઘટાડવા સુરત ખાતે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે। રાજસ્થાનમાં 450 અને ગુજરાતમાં 950થી વધુના ભાવનો તફાવત છે। ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને ₹1000 આપી રહી છે। બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી। આ મુદ્દા પર આમ આદમી પાર્ટી આજે દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતની તમામ જનતાને ₹450માં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને ₹3000ની સન્માન રાશિ આપવાની માંગ કરી હતી। સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને એ પણ સવાલ પૂછ્યા કે ભાજપને ખોબલે મત આપીતી ગુજરાતની જનતાનો શું વાંક છે? શા માટે ગુજરાતના લોકોને ચૂંટવામાં આવી રહ્યા છે? આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, જેથી આજે અમે હીરાબાદ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। રાજસ્થાનની અંદર જો 450માં ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450નો બાટલો જોઈએ છે। ગુજરાતની મહિલાઓને પણ ₹3000 આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે। તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો। જી, આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું।